સુરેન્દ્રનગર જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં આવતા લોકોને અવરજવર ન કરવા જિલ્લા કલેક્ટર કેસી સંપટે આપી સૂચના। સુરેન્દ્રનગર જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ નાગરિકોએ અવરજવર ન કરવા જિલ્લા કલેક્ટર કેસી સંપટે આપી સૂચના। સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટીતંત્ર સતત ખડે પગે જિલ્લાવાસીઓને સ્થળાંતર કામગીરી કરી રહેલ ટીમોને સહકાર આપવા અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ। હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે। જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લાવાસીઓને અનુરોધ કરતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે જિલ્લામાં આવેલા ડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે। આ સંજોગોમાં ખાસ કરી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી લોકોને સાવચેત રહેવા અને પાણી ભરાયા હોય તેવા સ્થળે અવરજવર ન કરવા સૂચન કર્યું હતું। ભારે વરસાદને કારણે જિલ્લામાં વઢવાણ તાલુકાના ખીમસણા, રતનપર, જોરાવરનગર, મેમકા, સાંકળી, ભડિયાદ અને લીંબડી તાલુકાના નટવરગઢ, દોલતપરા, શિયાણી, રામજરાજપર, પરનાળા, જાંબુ અને સુરેન્દ્રનગર શહેર અને ભુગાવ નદીના બંને કાંઠે આવેલ નીચાણવાળા ગામોમાં સ્થળાંતર માટે જિલ્લા વહીવટીતંત્રની ટીમો કામગીરી કરી રહી છે। તમામ જિલ્લાવાસીઓને સ્થળાંતર માટે કામગીરી કરી રહેલી ટીમોને સહકાર આપવા અને નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા ખાસ અપીલ કરી। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરિયા, સુરેન્દ્રનગર। છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે ખાસ કરીને જે આપણા ડેમો છે એ ઓવરફ્લો થયા છે। એમાં આપણો જે ધોળીધજા ડેમ છે એ લગભગ 22,000 ક્યુસેક સાથે ઓવરફ્લો થયેલો છે અને એ સંજોગોમાં ખાસ કરીને જે વઢવાણ તાલુકાના અને લીંબડી તાલુકાના જે ગામો છે એમાં ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે એમાં નહીં જવા અને આપણું જે સુરેન્દ્રનગર શહેર, વઢવાણનું ખમીસણા, રતનપર, જોરાવરનગર, મેમકા, નાના કેરાળા, સાંકળી, ભડિયાદ ગામો અને લીંબડીના નટવરગઢ, દોલતપર, શિયાણી, રામરાજપર, પરનાલા અને જાંબુ ગામો અને આપણો જે સુરેન્દ્રનગર શહેરનો વિસ્તાર જેમાં વઢવાણનો પણ સમાવેશ થાય છે એ ખાસ કરીને જે આપણો ભોગાવો છે એના બંને કાંઠે આવેલા ગામોને એના લોકોને ખાસ કરીને નીચાણવાળા લોકો જે છે એમને સ્થળાંતર કરવા માટે થઈને અમારી ટીમો કામ કરી રહી છે। એમને સહયોગ આપવા અને આવા નીચાણ વિસ્તારોમાં નહીં જવા માટે અમારી ખાસ અપીલ છે।